કુરસડ ગામે ટાંકીમાં ગાબડા પડ્યા છે। દાદરની સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડ્યા છે। ટાંકીના લોકાર્પણ પહેલા જ આ ભ્રષ્ટાચારની ગંધ આવી છે। સમગ્ર બાબતે ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। તંત્રના અધિકારીઓ વિઝિટ કરવા આવતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો। અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે તૂ મેમેના પણ દ્રશ્યો સર્જાયા। ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે। 25 લાખના ખર્ચે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરાય તેવી પણ સ્થાનિક લોકોએ માંગ કરી છે। વલસાડની ગઢવી પ્રોજેક્ટ્સ કંપની દ્વારા આ ટાંકી બનાવાઈ છે। ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। ગુણવત્તા બાબતે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે પંચાયત દ્વારા કે ગામના લોકો દ્વારા, તો એના માટે ગાંધીનગરથી એક એજન્સી એ લોકોએ મોકલાઈ છે કે આ એજન્સી પાસે એ લોકોને ગુણવત્તા તપાસણીના એ લોકો જે કંઈ પણ ટેસ્ટ કરે છે એ ટેસ્ટ તમે લોકો કરાવી લો। એટલે અમે હાજર રહ્યા છે અને એજન્સી પણ છે। એ જ કે એના જે પગથિયાના જે વિડીયો આવેલા હતા એ મુજબ કે એના પગથિયાના જે રેલિંગ છે એનો કઠેરો પડે છે અને એ રીતે હતું। એટલે એનો ચાકુ તો પછી એ રીતે વિચાર્યું કે એટલું જ નહીં, આપણે આખી ટાંકીનો ટેસ્ટ કરાવી લઈએ, એટલા માટે આવ્યા છે। જો આ બંને મુદ્દાનું નિરાકરણ સમયસર નહીં થયું તો કુરસડ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને પેટી પણ નહીં મૂકવા દેવામાં આવશે। એ અમે ગામજનો ભેગા થઈને આ એક કાર્ય કરશું। આ જે ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હતો એ લોકો રાતના એને ચેકિંગ કરે છે, તો અમને એવું લાગે કે એ લોકો ભ્રષ્ટાચારને ખવડવા માંગે છે કે ભાઈ આ જેમ બને પોપડો દબાઈ દઈએ। જો આ પોપડો દબાશે તો અમારા ગામજનોને નક્કી કર્યું કે ભાઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું ને જ્યાં લગી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં લગી આ તાલુકા પંચાયતની સરપંચથી માનીને બધી જ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। એમએલએની ચૂંટણીનો પણ બહિષ્કાર થશે ને ગામમાં આવશે તો બધાને વિરોધ કરવામાં આવશે। સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારના ગાબડા પ્રવાહનું હજુ પણ યથાવત છે। આ ઉલપાડના કુરસદ ગામે નવનિર્મિત ટાંકી છે। ટાંકીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। ઓલપાડ તાલુકાના કુરસદ ગામે 25 લાખથી પણ વધુના ખર્ચે 1 લાખની ક્ષમતા ધરાવતી ટાંકીનું નિર્માણ થયું છે। ત્યારે આ ટાંકીમાં જે દાદર પરની જે સેફટી વોલ છે એ સેફટી વોલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। સામાન્ય ધક્કામાં જે આખી જે સેફટી વોલ છે તે હલી રહી છે। આ જ સેફટી વોલના જે સળિયા છે સળિયા પણ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો। 25 લાખથી પણ વધુના માતબર રકમથી આ જે ટાંકી છે ટાંકીનું નિર્માણ છે તે કરવામાં આવી રહ્યું છે। પરંતુ જે રીતે લોકો પડી ન જાય તે માટે સેફટી વોલ બનાવવામાં આવી છે, પરંતુ આ જ સેફટી વોલ પડી જાય તેવી પરિસ્થિતિમાં છે। સામાન્ય ધક્કામાં જે આ સેફટી વોલના ગાબડા છે તે પડી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આ સેફટી વોલ જેને આ પકડીને લોકો આ દાદર ઉપર ચડતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે, કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો। જે ગાબડા છે પ્લાસ્ટરના તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। હજુ તો અરેઠના તડકેશ્વર ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી જે ટાંકી છે એ ટાંકી ધરાશાયી થઈ હતી। હજુ તેના સાંઈ સુકાઈ નથી। ત્યાં બીજી તરફ બીજી વાર આજે કુરસદ ગામની ટાંકીની જે હાલ થયા છે તેને કારણે લોકો પરેશાન છે। હજુ તો લોકો માટે ઉપયોગમાં લેવામાં આવી નથી આ ટાંકી। હજુ તો આનું ખાતમુહૂર્ત થાય તે પહેલાં જ આ ભ્રષ્ટાચારની ટાંકીના જે સમગ્ર આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને રેડ લિસ્ટમાં નાખવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। હાલ તો જે રીતે આ ટાંકીના જે સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે તેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ઓલપાડના કુરસદ ગામે લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વિરોધ થઈ રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રીતે 25 લાખથી પણ વધુના ખર્ચે ટાંકીનું નિર્માણ થયું હતું, ત્યારે આ ટાંકીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। જે દાદર છે, દાદરની રેલિંગ છે, રેલિંગ ધરાશાયી થઈ છે। જે પોપડા છે તે ઉઘડી રહ્યા છે પ્લાસ્ટરના। ત્યારે ગ્રામજનો દ્વારા જે અધિકારીઓ છે તેને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે આ અહેવાલ છે તે પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે તંત્ર છે તે દોડતું થયું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। ગાંધીનગરથી જે ટીમ છે તે ટીમ તપાસ માટે આવી છે। જે રીતે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, ત્યારે આ આરોપને લઈને ગાંધીનગરની ટીમ જે સ્થળ વિઝિટ માટે આવી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનોનો આરોપ છે કે આ જે ટાંકી છે ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે તે થયો છે। દ્રશ્યો જોઈ શકો છો। જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ જે
ટાંકી છે ટાંકીને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવે અને ફરીથી નવી ટાંકી બનાવવામાં આવે. ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તે પ્રમાણેની માંગ કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ ટાંકી નવ નિર્મિત છે, હજુ તો આ ટાંકીનું લોકાર્પણ પણ નથી થયું. ત્યાં જે રીતે ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે તેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામ ભેગું થયું છે અને જે રીતે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોની બસ એક જ માંગ છે કે આ જે ટાંકી છે એ ટાંકીને તોડી નાખવામાં આવે અને ફરીથી નવી ટાંકી બનાવવામાં આવે. જો દ્રશ્યો જોઈ શકો છો આ એ જ ટાંકી છે જે હજુ ટાંકીના નિર્માણ થયા ને હજુ જે સાધન છે તે સામગ્રી છે તે પણ હજુ તેમની તેમ છે. ત્યાં ટાંકીનો વિરોધ છે તે થઈ રહ્યો છે. જે સ્થાનિકો છે અને જે અધિકારીઓ છે તેની વચ્ચે ટૂંકું મેં પણ થઈ રહી છે. દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો વિરોધ છે તે થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ગ્રામજનોની એક જ માંગ છે કે આ ટાંકીને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવે, કારણ કે જે ટાંકી છે ટાંકીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. જે રીતે તરકેશ્વર ખાતે મોટી ઘટના બની હતી, જે રીતે લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બનાવવામાં આવી હતી, પહેલી વખત પાણી ભર્યું હતું અને જે ટાંકી છે તે ધરાશાયી થઈ હતી, ત્યારે તરકેશ્વર જેવો ઘાટ ફુરસદમાં ન થાય તે માટે ગ્રામજનો ચિંતિત છે. ગ્રામજનો દ્વારા ભારે રોષ છે જોવા મળી રહ્યો છે. અધિકારીઓ સાથે સીધા દ્રશ્યો જોઈ શકો છો. અધિકારીઓ સાથે ગ્રામજનો દ્વારા ટૂંકું મેમેના દ્રશ્યો આપ જોઈ શકો છો. ઉગ્ર વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે. ગ્રામજનોની બસ એક જ માંગ છે કે આ ટાંકીને તોડી નાખવામાં આવે અને જે રીતે ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આ ટાંકીને ભ્રષ્ટાચારને લઈને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.